ડીસામાં ફટાકડાના ગોડાઉનની આગ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। બારેમાસ ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે રાંદેર વિસ્તારમાં રામનગર ખાતે ફટાકડા વિક્રેતાને ત્યાં પોલીસ દ્વારા નિયમ મુજબ અને પરમિશન મુજબ ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। જો ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કંઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ। તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ, જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને, મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ, લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ, તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ, ફાયર સેફટી વગેરે, અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ। અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી, અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી। યોગ્ય સર્ટિફિકેટ્સ છે, બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે, છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ। જો લાયસન્સમાં જણાવ્યા સિવાયનો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્સપ્લોઝિવ એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું।